નમસ્તે ગુજરાત। આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સિંધુ જળ સંધિની। પાકિસ્તાને ભારતને 4 પત્રો મોકલ્યા છે। સિંધુ જળ સંધિ ફરીથી સ્થાપિત કરવા માટે પાકિસ્તાને અત્યાર સુધીમાં ભારતને 4 પત્રો મોકલ્યા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ 4 પત્રોમાંથી એક પત્ર ઓપરેશન સિંદૂર પછી મોકલવામાં આવ્યો છે। ભારત સાથે જળ સંધિને ફરીથી સ્થાપિત કરવાની વિનંતી કરનારા 4 પત્રો પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તઝાએ જળ શક્તિ મંત્રાલયને મોકલ્યા છે, જેને વિદેશ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી કેનેડામાં G7માં હાજરી આપશે। પીએમ મોદીએ G7 સમિટ માટે કેનેડાના પીએમ માર્ક જે કાર્નેનું આમંત્રણ સ્વીકાર્યું છે। કાર્ને પોતે પીએમ મોદીને ફોન કર્યો હતો। કેનેડામાં ભારતને આમંત્રણ આપવા અને નિર્જરની હત્યા અંગે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપતા કાર્ને કહ્યું છે કે નિર્જર કેસની તપાસ પોલીસ પ્રક્રિયા મુજબ ચાલી રહી છે। ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, તેને અવગણી શકાય નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કનો મોટો ધડાકો, મોટી જાહેરાત કરી દીધી છે। ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિવાદ બાદ ટેક અબજોપતિ એલોન મસ્કે નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે। તેમણે એક્સ ઉપર એક પોલ કરીને લોકોને પૂછ્યું હતું કે શું અમેરિકાને ત્રીજા પક્ષની જરૂર છે। પોલના પરિણામો દર્શાવે છે કે 80% લોકો નવા પક્ષની જરૂરિયાત છે તેવું જણાવ્યું। આ પરિણામોના આધારે હવે મસ્ક એક્સ ઉપર પોસ્ટ કરીને ધ અમેરિકા પાર્ટી લખ્યું છે, જેને તેમની નવી રાજકીય પાર્ટીનું નામ માનવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ વરસાદની શક્યતા છે। હજુ પણ ઘણા જિલ્લામાં વરસાદની સંભાવના છે। 9 જૂનથી વરસાદનું જોર ઘટશે અને પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફનો ફૂંકાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિસાવદરમાં લોકોના ડરથી ભાજપ ઉમેદવાર ગામમાં ન ગયા। વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે શુક્રવારે એટલે કે 6 જૂન 2025ના રોજ ભેંસણના વાંદરવડ ગામે પ્રચાર માટે જઈ ન શક્યા। મંડળી કૌભાંડનો ભોગ બનેલા અને સ્વજન ગુમાવનાર લોકો સવાલો પૂછવા એકઠા થયા હતા, જેના કારણે ઉમેદવાર અને ભાજપના આગેવાનોએ પોલીસ બોલાવી। પોલીસે રજૂકર્તાઓને અટકાવ્યા અને મામલો વધુ ન બગડે તે માટે કિરીટ પટેલે ગામમાં જવાનું ટાળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્કની સંપત્તિ એક દિવસમાં 3 લાખ કરોડ ઘટી છે। વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કની કુલ સંપત્તિમાં એક દિવસમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે। મસ્કની કુલ સંપત્તિ હવે $334 અબજ છે। નવેમ્બર 2021 પછી મસ્કને એક દિવસમાં થયેલું આ સૌથી મોટું નુકસાન છે। આ સાથે તેમની કંપનીના માર્કેટ કેપિટલમાં લગભગ 13 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેના વિવાદથી આ ઘટાડો થયા હોવાનું કહેવાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હારના 3 દિવસ બાદ પ્રીતિ ઝિંટાની ઇમોશનલ પોસ્ટ સામે આવી છે। 3 જૂને રમાયેલી IPL 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને હરાવી દીધી। હારના 3 દિવસ પછી ટીમની કો-ઓનર અને અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાનું રિએક્શન આપ્યું છે। પ્રીતિએ સોશિયલ મીડિયા પર ટીમની જર્ની અને ખેલાડીઓની પ્રશંસાની લાંબી પોસ્ટ લખી હતી। પોસ્ટમાં પ્રીતિએ કહ્યું છે કે ફાઇનલ તેવી રીતે સમાપ્ત ન થયું જેવી રીતે તે ઈચ્છતી હતી, પરંતુ જર્ની શાનદાર હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની ફજેતી। અમેરિકાએ આતંક સામે કાર્યવાહીની માંગ કરી છે। જમ્મુ કાશ્મીરમાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી। ત્યારબાદ પાકિસ્તાને ભારત વિરુદ્ધ વિશ્વના દેશોને ભડકાવવા ડેલિગેશન મોકલ્યું। અમેરિકામાં પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં ગયેલા ડેલિગેશનને અમેરિકી સાંસદ બ્રેડ શેરમને કડક સંદેશો આપી દીધો। તેમણે પાકિસ્તાનમાં જૈશ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વૃદ્ધની હત્યા કરીને ઘરેણાની લૂંટ કરવામાં આવી છે. રાજકોટની શ્રીનગર સોસાયટીમાં એકલવાયુ જીવન જીવતા 70 વર્ષીય વૃદ્ધની લૂંટના ઈરાદે ઘરમાં આવીને કરપીણ હત્યા કરી. ગળા અને પીઠના ભાગે બહુ વાગ્યું હતું. તેમના હાથમાંથી સોના અને દાગીનાની લૂંટ કરી લેવામાં આવી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાની શોધખોળ થઈ રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 90% હોટેલો પાસે પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ નથી. હવે તમે પણ હોટલમાં ખાવા જતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદમાં 90%થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ પાસે પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ નથી, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. કુલ 3628 રજિસ્ટર આઉટલેટ્સમાંથી માત્ર 10% પાસે જ આ સર્ટિફિકેટ છે. તાજેતરમાં ગુલાબજાંબુની ચકાસણીમાં જીવડું નીકળ્યા બાદ આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. સ્વચ્છતાનો અભાવ અને અનિયમિત પેસ્ટ કંટ્રોલને કારણે જીવાતોની ફરિયાદો સામાન્ય બની ગઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના કેસમાં 3 ગણો ઉછાળો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા છે, જેનાથી એક્ટિવ કેસનો આંકડો વધીને 717 ઉપર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં સક્રિય કેસમાં 300%થી વધુનો વધારો થયો છે. 29 મેના રોજ 223 એક્ટિવ કેસ હતા. હાલમાં 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે માત્ર 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં 68 દર્દીઓ સાજા પણ થયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો થયો છે. 2 દિવસમાં 17 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા 11 કેસ નોંધાતા છેલ્લા 2 દિવસમાં કુલ 17 કેસ સામે આવી ગયા છે. ભાયલી, ગોરવા, ગોત્રી, કપુરાઈ, નવાયાર્ડ, છાણી, સવાદ, સુદામાપુરી જેવા વિસ્તારોમાં સંક્રમણ ફેલાયું છે. કુલ 96 સેમ્પલમાંથી 11 પોઝિટિવ આવી ગયા છે. તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત સુધારા ઉપર જોવા મળી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના લોખંડથી ચિનાબ અને અંજી બ્રિજનું નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા દુનિયાના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ બ્રિજના નિર્માણમાં ગુજરાતના સુરત સ્થિત હજીરામાં આવેલા AMNS ઇન્ડિયા પ્લાન્ટમાં તૈયાર કરાયેલા 32,000 ટન ઉચ્ચ ગુણવત્તાવાળા લોખંડનો ઉપયોગ થયો છે. આ બંને બ્રિજ ભારતીય રેલવેના ઇતિહાસમાં એક માઇલસ્ટોન સમાન માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.